एक चुटकी सिंदूर की कीमत तुम क्या जानो रमेश बाबू। एक चुटकी सिंदूर। સિંદૂર શબ્દની ચર્ચા આજે માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર દુનિયાભરમાં થઈ રહી છે। પહેલગામ આતંકી હુમલા પછી ઓપરેશન સિંદૂર હેઠળ ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો છે। ભારતીય સંસ્કૃતિમાં સિંદૂરને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે। આ માત્ર સુહાગની નિશાની જ નથી પરંતુ તેની પાછળ ઘણા રસપ્રદ તથ્યો પણ છુપાયેલા છે। અસલી સિંદૂર શેનાથી બને છે અને તેને લગાવવાથી શું ફાયદા થાય છે, ચાલો જણાવીએ આજના જાણવા જેવુંમાં। હું છું આપની સાથે જિજ્ઞાસા। તો સૌથી પહેલા તમને જણાવીએ કે સિંદૂર કેવી રીતે બને છે। ઓરિજિનલ સિંદૂર કુમકુમ નામના છોડના ફળમાંથી તૈયાર કરવામાં આવે છે, જેને કેમેલિયા તરીકે પણ ઓળખાય છે। શરૂઆતમાં ફળ લીલા રંગના હોય છે અને પાક્યા બાદ તેનો રંગ લાલ થઈ જાય છે। ફળોની અંદર નાના નાના દાણા હોય છે। આ ફળને પીસીને સિંદૂર બનાવવામાં આવે છે। તે સંપૂર્ણપણે કુદરતી છે અને કોઈ નુકસાન કરતું નથી। ભારતના 2 રાજ્ય મહારાષ્ટ્ર અને હિમાચલ પ્રદેશમાં સિંદૂરની ખેતી થાય છે। આ તો વાત થઈ કુદરતી રીતે તૈયાર થતા સિંદૂરની, પરંતુ અનેક ઘટકોમાંથી પણ સિંદૂર તૈયાર કરવામાં આવે છે, જેમ કે હળદર, ચૂનો, અન્ય ઔષધિઓ જેવા કુદરતી ઘટકોની મદદથી પણ સિંદૂર તૈયાર કરવામાં આવે છે। પણ તેમાં એક બાબત ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ કે કુદરતી અને હર્બલ ઘટકોમાંથી જ બનાવેલા સિંદૂરનો ઉપયોગ કરો, જેથી રાસાયણિક નુકસાન ટાળી શકાય। બજારમાં ઘણા સિંદૂર છે જેમાં સીસું અથવા અન્ય ભારે ધાતુઓ મિશ્રિત છે। આવા સિંદૂર ટાળવા જોઈએ કારણ કે તે સ્વાસ્થ્ય માટે જોખમી હોઈ શકે છે। કૃત્રિમ સિંદૂર સસ્તું હોઈ શકે છે પરંતુ તેમાં ઘણી વખત હાનિકારક રસાયણો હોય છે જે ત્વચા માટે ખૂબ જ નુકસાનકારક હોય છે। હવે સિંદૂરને લઈને એવી માન્યતા છે કે તેને ખાવાથી મૃત્યુ થાય છે, પણ તમને જણાવી દઈએ કે આ માન્યતા મોટાભાગે ગેરસમજ છે। સિંદૂરમાં વપરાતો પરંપરાગત પારો સલ્ફાઇડ ઝેરી હોય છે, પરંતુ સામાન્ય રીતે તેનો ઉપયોગ ત્વચા પર ઓછી માત્રામાં થાય છે, તેથી તે હાનિકારક નથી। જો કે જો કોઈ વ્યક્તિ મોટી માત્રામાં સિંદૂર ખાય છે તો તે ખતરનાક બની શકે છે, કારણ કે તેમાં રહેલું પારો સલ્ફાઇડ શરીરમાં ઝેર તરીકે કામ કરે છે, જેના કારણે માથાનો દુખાવો, ઉલટી, પેટમાં દુખાવો અને ગંભીર કિસ્સાઓમાં તે કિડની અને ચેતાતંત્રને અસર કરે છે। હા, સિંદૂરનું સેવન ખતરનાક સાબિત થઈ શકે છે, પરંતુ તેની ચપટી ખાવાથી તાત્કાલિક મૃત્યુ થઈ શકતું નથી। હવે ધાર્મિક માન્યતાઓ અનુસાર સિંદૂરને ન માત્ર સૌભાગ્ય અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે, પરંતુ લોહી સંબંધી પરેશાની પણ દૂર કરે છે। કપાળની વચ્ચેથી નસ પસાર થાય છે જે કપાળના અંત સુધી જાય છે, તે સ્નાયુઓને સક્રિય કરવાનું કામ કરે છે। અહીં સિંદૂર લગાવવાથી ઉર્જા વધે છે। સિંદૂરથી અનિંદ્રા, માથાનો દુખાવો, યાદશક્તિ નબળી પડવી, મનની અશાંતિની સમસ્યા દૂર થાય છે। એટલું જ નહીં, તેનાથી ચહેરાની કરચલીઓ પણ ઓછી થાય છે। તો આજના જાણવા જેવુંમાં અત્યારે બસ આટલું જ। વધુ એક નવા સબ્જેક્ટ સાથે ફરીથી મળીશું, ત્યાં સુધી મને આપશો રજા। નમસ્કાર।